કારેલીબાગ વીઆઈપી રોડ ખાતે એચડીએફસી બેંકની નવી શાખાના શુભારંભ નિમિત્તે અમિતનગર બ્રિજની નીચેના ભાગમાં પડદો મારીને વડોદરાનો વિકાસ ઢાંકી દેવામાં આવતા અનેક ચર્ચાઓએ જોર પકડ્યું. વડોદરાનો આ તો કેવો વિકાસ! ક્લીન વડોદરા, ગ્રીન વડોદરા, સ્વચ્છ વડોદરા, સુંદર વડોદરાની વાતો કરતી વડોદરા મહાનગરપાલિકાના વિકાસને પડદો એટલે કે કપડું ઢાંકી દેવામાં આવ્યો. વાત શહેરના પોશ વિસ્તાર એવા કારેલીબાગ વીઆઈપી રોડ ખાતે એચડીએફસી બેંકની કારેલીબાગ શાખાની નવી શાખાના શુભારંભ નિમિત્તે અમિતનગર બ્રિજની નીચેના ભાગમાં પડદો મારીને વડોદરાના વિકાસને ઢાંકી દેવામાં આવ્યો. ત્યારે સ્થાનિકો દ્વારા વારંવાર ફરિયાદ કરવામાં આવે છે, તે છતાં તંત્ર દ્વારા કોઈ પણ કામગીરી હાથ ધરવામાં આવતી ન હોય તેવું ચોક્કસપણે દેખાઈ આવે છે. તારીખ 18 માર્ચ 2024ને સોમવારના રોજ મંગલા પાર્ક સોસાયટીના રહીશો દ્વારા પણ મ્યુનિસિપલ કમિશનર દિલીપભાઈ રાણા સાહેબને રૂબરૂમાં તેમની ઓફિસમાં જઈને લેખિતમાં અરજી આપીને અમિતનગર ફ્લાયઓવર બ્રિજની નીચેના વિસ્તારના વિકાસ માટે ફરિયાદ કરવામાં આવી હતી અને કાયમી ધોરણે ફરિયાદનો નિકાલ આવે એ માટે રજૂઆત કરાઈ. સામાજિક કાર્યકર શૈલેષ રજનીકાંત મહીસુરી પણ વડોદરા મહાનગરપાલિકાને રોજે રોજ બ્રિજની નીચે સાફ સફાઈ કરવામાં આવે અને સીસીટીવી કેમેરા મૂકીને નિરીક્ષણ કરવામાં આવે તેવી માંગ કરતા હોય છે. તો ઘણી વખત બ્રિજની નીચે રહેતા લોકો સાંજના સમયે જુગાર પણ રમતા જોવા મળ્યા છે. રિપોર્ટર કંચન પરમાર સાથે જયદીપ સોલંકી. સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ જન અર્પણ ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.